આ વિડીયોની અંદર આપણે નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એ જોઈએ. તો અહીંયા આપણને એક્ઝામ્પલની રકમ આપી કે કન્સ્ટ્રક્ટ અ નેટવર્ક ફોર ધ પ્રોજેક્ટ હુઝ એક્ટિવિટીઝ એન્ડ ધેર પ્રેસિડન્સ રિલેશનશિપ આર ગિવન બિલો. અહીંયા આપણને એક્ટિવિટી અને એની પ્રિડિસેસર એક્ટિવિટી આપી. તો હવે આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો સ્ટાર્ટ કરીએ. તો જુઓ, એક્ટિવિટી એ, બી અને સી માટે કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી આપેલી નથી, એટલે આપણે એને સ્ટાર્ટ કરીએ એક ઇવેન્ટમાંથી કે જેની કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી નહીં હોય. એટલે આ સિંગલ ઇવેન્ટમાંથી આ બધી ઇવેન્ટ્સ આપણી નીકળે આ રીતે, એ, બી અને સી. બરાબર. હવે ડી માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી કઈ થશે? એ. તો હવે એને આપણે કમ્પ્લીટ કરીએ અને હવે એની સક્સેસર એક્ટિવિટી લઈએ ડી. એટલે કે ડી માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી શું થાય? એ કમ્પ્લીટ થાય એના પછી જ આપણી ડી એક્ટિવિટી સ્ટાર્ટ થાય. હવે ઈ અને એફ બંને માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી કઈ થશે? બી. તો આપણે ઈ અને એફ, આ બીમાંથી કઈ બંને એક્ટિવિટીઝ નીકળશે? ઈ અને એફ. ઈ અને એફ. બરાબર. જી માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી કઈ થશે? સી. તો હવે આપણે સીને કમ્પ્લીટ કરીએ અને એમાંથી લઈએ એક્ટિવિટી જી. એચ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી થાય ડી. તો અહીંયા આપણે ડી એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ અને એમાંથી લઈએ એક્ટિવિટી એચ. બરાબર. આઈ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી શું થશે? ઈ. તો ઈને અહીંયા કમ્પ્લીટ કરીએ અને એમાંથી એક્ટિવિટી લઈએ આઈ. જે માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી એચ અને આઈ, એટલે એચ અને આઈ આપણે મર્જ કરીશું અને બંને માટે એની સ્ટાર્ટિંગ ઇવેન્ટ અલગ અલગ થાય, એટલે અહીંયા કોઈ ડમી એક્ટિવિટીની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે બંને મર્જ કરી દઈએ. તો આ એચ અને આઈ કોની માટે પ્રિડિસેસર એક્ટિવિટી થશે? જે માટે. તો આ જે. અને કે માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી એફ અને જી. એફ અને જી. તો હવે એફ અને જીને આપણે મર્જ કરીએ. એ બંનેની સ્ટાર્ટિંગ ઇવેન્ટ પણ અલગ અલગ થાય, એટલે એમાં પણ ડમી એક્ટિવિટીની જરૂર નહીં પડે. તો અહીંયા આ જી. બરાબર. અને એમાંથી આપણને કઈ એક્ટિવિટી નીકળશે? કે. હવે જુઓ, કે અને જે બંને કેવી રહેશે? એની આગળ કોઈ સક્સેસર એક્ટિવિટી આપેલી નથી, તો આપણે એને સિંગલ ઇવેન્ટ ઉપર બંને મર્જ કરી દઈએ અને અહીંયા આપણી એક્ટિવિટી પૂરી કરીએ. અહીંયા આવશે કે. તો દરેક એક્ટિવિટી ઉપર, મતલબ કે દરેક અહીંયા આપણે જે એરો ડ્રો કરીએ એની ઉપર કોઈને કોઈ એક્ટિવિટી હોવી જોઈએ, કોઈ બ્લેન્ક આપણને એરો નહીં મળે. અને બધી એક્ટિવિટીઝ કવર થઈ ગઈ કે નહીં તો એ ચેક કરવા માટે તમારે એક વખત આ રીતે જોઈ લેવાનું કે આપણી બધી એક્ટિવિટીઝ એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે અને કે બધી કમ્પ્લીટ થઈ ગઈ. તો આ રીતે આપણો જે નેટવર્ક ડાયાગ્રામ હોય એ ડ્રો થાય. એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. એની અંદર પણ આપણને એક્ટિવિટી અને એની પ્રિડિસેસર એક્ટિવિટી આપી. તો એ માટે કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી છે નહીં, એટલે આપણે એને અહીંયા ઇવેન્ટમાંથી સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી એ. એ કોની માટે પ્રિડિસેસર થાય? બી માટે. તો એક્ટિવિટી એ આપણે કમ્પ્લીટ કરીએ અને હવે આપણે એક્ટિવિટી બી સ્ટાર્ટ કરીએ. આ એક્ટિવિટી બી. હવે બી કોની પ્રિડિસેસર એક્ટિવિટી થશે? સી, ડી અને ઈ. આ ત્રણ માટે. એટલે કે બી અહીંયા કમ્પ્લીટ થાય અને એમાંથી નીકળશે સી, ડી અને ઈ. બરાબર. આ રીતે. એના પછી એફ અને જી એ બંને માટે શું થશે? સી એની પ્રિડિસેસર એક્ટિવિટી. તો અહીંયા આપણે સીને કમ્પ્લીટ કરી દઈએ અને એના પછી એમાંથી લઈએ એફ અને જી. આ એક્ટિવિટી એફ અને જી. એચ માટે એફ અને જી બંને પ્રિડિસેસર એક્ટિવિટી થાય. હવે ધ્યાનથી દેખજો, એફ અને જી બંને સેમ ઇવેન્ટમાંથી નીકળે અને અહીંયા સેમ ઇવેન્ટ પર મર્જ થાય, મતલબ કે એક જ જગ્યાએ. તો એની સ્ટાર્ટિંગ ઇવેન્ટ અને એન્ડિંગ ઇવેન્ટ બંને સેમ હોય તો આપણે અહીંયા શેનો યુઝ કરવાનો થાય? ડમી એક્ટિવિટીનો. તો અહીંયા આપણે એક એક્સ્ટ્રા ઇવેન્ટ લઈ લઈએ. બરાબર. આ રીતે. કાં તો અહીંથી લઈ જાઓ તો બી ચાલશે અને અહીંથી લઈ જશો તો પણ ચાલશે, પણ એની પહેલાં આપણે આગળની એક્ટિવિટી બી જોવી પડશે કે ડી, ઈ અને એચ એ આઈ માટે શું થશે? એની પ્રિડિસેસર એક્ટિવિટી. એટલે અહીંયા બી સેમ વસ્તુ, ડી, ઈ અને અહીંથી જે એચ નીકળશે એમાંથી આપણે આઈ જોઈશું. તો વાંધો નહીં, હાલ તો આપણે આને મર્જ કરી દઈએ એફ અને જી. ચલો, એફ અને જીમાંથી કઈ એક્ટિવિટી આવશે?
એચ, બરાબર. અહીંથી તમે અહીં લઈ જશો તો પણ ચાલશે, અહીંયા કોઈ ફરક નહીં પડે. આગળ આપણને કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી એ રીતે આપેલી નથી જેની માટે, મતલબ કે કોઈ એક્ટિવિટી એવી નહીં આપેલી જેની માટે એફ અથવા તો જી એ પ્રિડિસેસર થાય, બંને અલગ અલગ. હવે ડી, ઈ અને એચ, આઈ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી થાય. બીજું કે ડી અને ઈ સિંગલ ઇવેન્ટમાંથી મર્જ થાય ને અહીંયા એક જ જગ્યાએ બંને પાછી ભેગી થશે. તો અહીંયા આપણે ડમી એક્ટિવિટીનો યુઝ કરવો પડે. તો શું કરીશું, અહીંયા એક એક્સ્ટ્રા ઇવેન્ટ લઈ લઈએ. અહીંથી આ રીતે એરો ડ્રો કરો તો બી ચાલે. હવે આ ડી અને ઈ આપણી મર્જ થઈ ગઈ, એને આપણે ક્યાં મર્જ કરીએ, કોની સાથે, એચ સાથે. જો આ રીતે આપણે ડ્રો કરીએ તો આ એક્ટિવિટી આપણી બ્લેન્ક રહી જાય. એટલે તમારે ધ્યાન રાખીને ડ્રો કરવાનું કે અહીંયા શું થશે, ડી આપણી ડાયરેક્ટ અહીંયા મર્જ થાય એચની સાથે, અને અહીંથી આપણી ડમી એક્ટિવિટી ડોટેડ લાઇનથી આપણે એને બતાવીશું. તો આ ડી, આ ઈ અને આ ડમી એક્ટિવિટી ત્રણેય એક જ જગ્યાએ મર્જ થશે, બરાબર. અને એમાંથી કઈ એક્ટિવિટી નીકળશે, આઈ. એટલે આ રીતે ભૂલ નહીં કરવાની એક્સ્ટ્રા કોઈ ઇવેન્ટ ડ્રો કરીને. આ એક્ટિવિટી ડી, બરાબર. ઈ માટે આપણે એક એક્સ્ટ્રા ઇવેન્ટ ડ્રો કરી, એ ક્યાં મર્જ થાય, અહીંયા. અને ડી, ઈ અને એચ એ કોની માટે પ્રિડિસેસર એક્ટિવિટી થાય, આઈ માટે. હવે આઈ અહીંયા કમ્પ્લીટ થશે. આઈ કોની પ્રિડિસેસર થશે, જે માટે, આ જે. અને હવે અહીંયા કોઈ એક્ટિવિટી આગળ આવશે નહીં, તો અહીંયા ઇવેન્ટથી આપણે એને શું કરીએ, કમ્પ્લીટ કરી દઈએ. તો આ રીતે આપણો આખું નેટવર્ક ડાયાગ્રામ થાય. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને એક્ટિવિટી આપી અને એની ઇમિડિયેટ પ્રિડિસેસર એક્ટિવિટી આપી. તો સ્ટાર્ટ કરીએ. તો એક્ટિવિટી એ માટે એની કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી નહીં આપેલી. તો અહીંયા આપણે આ રીતે સ્ટાર્ટ કરીશું, એક્ટિવિટી એ, બરાબર. એના પછી બી અને સીની પ્રિડિસેસર એક્ટિવિટી શું થશે, એ. તો આ રીતે બી અને સી. સી, ડી અને એફ માટેની પ્રિડિસેસર એક્ટિવિટી થાય. એટલે સીમાંથી કઈ કઈ એક્ટિવિટીઝ આવશે, ડી અને એફ. ડી અને એફ. ઈ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી શું થશે, બી. એટલે બી હવે કમ્પ્લીટ કરીએ. એમાંથી એક્ટિવિટી લઈએ આપણે ઈ. ઓકે. ડી અને ઈ એ કોની માટે પ્રિડિસેસર એક્ટિવિટી થાય, જી માટે. એટલે અહીંયા આપણે આ બંનેને મર્જ કરવી પડશે, ડી અને ઈ. ડી અને ઈ એ જી માટે પ્રિડિસેસર એક્ટિવિટી થશે. જી કોની પ્રિડિસેસર એક્ટિવિટી થાય, એચની. એચ આઈ માટે. હવે જે માટેની પ્રિડિસેસર એક્ટિવિટી થશે, એફ. જી, બરાબર. જે માટેની પ્રિડિસેસર એક્ટિવિટી એફ. આઈ અને જેમાંથી કે. હવે આપણે અહીંયા આઈ અને જે મર્જ કરી દઈએ ને એમાંથી કે. પણ જુઓ, જે કોની પ્રિડિસેસર એક્ટિવિટી થાય આગળ આપણે ધ્યાન રાખતા રહેવું પડશે. તો એન માટે એકલી જે એની પ્રિડિસેસર એક્ટિવિટી થાય, જ્યારે કે માટે આઈ અને જે બંને કમ્બાઈન એક્ટિવિટી. તો જો આપણે બંનેને કમ્બાઈન કરી દઈએ અને પછી એમાંથી કે લઈશું તો એમાંથી ને એમાંથી એન નહીં થાય, કારણ કે એન માટે એકલી જે પ્રિડિસેસર એક્ટિવિટી આપી. એટલે પહેલાં આપણે આ ડ્રો કરવી પડે. તો એનની પ્રિડિસેસર એક્ટિવિટી કઈ થશે, જે, બરાબર. અને હવે આઈ અને જેમાંથી કઈ આવશે, કે. તો અહીંયા આપણને જરૂર પડશે આઈ અને જેને મર્જ કરવાની. તો ફરી આપણે શેનો યુઝ કરીશું, ડમી એક્ટિવિટીનો. કારણ કે જો અહીંયા આપણે આ રીતે આઈ અને જે ડાયરેક્ટ મર્જ કરીને પછી એમાંથી એક્ટિવિટી કે લઈએ અને અહીંથી આપણે એન લઈએ, તો એનની પ્રિડિસેસર એકલી જે થવાના બદલે શું થઈ જાય, આઈ અને જે બંને થાય. એટલે આ રીતે તમારે ધ્યાન રાખવાનું
કે જેની માટે પ્રિડિસેસર તરીકે સિંગલ એક્ટિવિટી આપી હોય ને આગળ જતાં એ કોઈ જગ્યાએ મર્જ થતી હોય તો પહેલાં આપણે સિંગલ એક્ટિવિટીમાંથી જે બી એની સક્સેસર એક્ટિવિટી હોય એ ડ્રો કરીશું અને પછી એને મર્જ કરીશું. તો આ આઈ અને જે મર્જ થઈ ગયા એન કે માટે, મતલબ કે કેની જે પ્રિડિસેસર એક્ટિવિટી હતી આઈ અને જે, અને એન માટે એકલી જે. તો આગળ જોઈએ આપણે એલ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી કે, એટલે આમાંથી નીકળશે એલ. એમ માટે પ્રિડિસેસર એક્ટિવિટી એલ, અહીંયા આપણે જગ્યા નથી તો આ રીતે ડ્રો કરીએ એમ, બરાબર. એમ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી એલ, અને એમ અને એન બંનેની કમ્બાઈન થઈને પ્રિડિસેસર, મતલબ કે ઓ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી શું થશે, એમ અને એન બંને. તો અહીંયા આપણે બંને મર્જ કરી દઈએ. ઓ માટે આ એક્ટિવિટી એમ અને આ એક્ટિવિટી એન, અને અહીંયા મર્જ થઈને એમાંથી કઈ એક્ટિવિટી નીકળશે, ઓ. અને છેલ્લે હવે કંઈ નહીં મળે એટલે આપણે એને ઇવેન્ટથી કમ્પ્લીટ કરી દઈએ. તો આ રીતે આખું નેટવર્ક ડાયાગ્રામ આપણને મળે, બરાબર. હવે અહીંયા આપણને એક્ટિવિટીની અંદર નંબર્સ લખીને આપ્યા, એટલે કે આ જે નંબર આપ્યા એ આપણે શેની અંદર લખીશું, નોડની અંદર, અને એની સાથે સાથે આપણને જે ટાઈમ ડ્યુરેશન એક્ટિવિટી માટે લાગતો હોય એ આપ્યો. તો અહીંયા આપણે એને ડ્રો કરીએ તો શું થશે, પહેલી એક્ટિવિટી આવશે 1 to 2, તો આ રીતે 1 થી 2, અને એની માટેનું ટાઈમ ડ્યુરેશન કેટલો, 4 days. તો અહીંયા આપણે લખી દઈએ 4 બ્રેકેટની અંદર. એ જ રીતે નેક્સ્ટ એક્ટિવિટી 1 to 3, તો આ પહેલાં કરતાં ડ્રો કરવામાં તમને ઇઝી પડશે, કારણ કે નંબર આપે એટલે નંબર્સ ખાલી તમારે ડાયરેક્ટ કનેક્ટ કરવા પડે. 1 to 3, અને એની માટે ડેઝ કેટલા આપ્યા, ડ્યુરેશન કેટલો આપ્યો, 1. 3 અહીંયા લખવાના, આ 1. 2 to 4, 2 to 4, એની માટેનો ડ્યુરેશન કેટલો, 1. 3 to 4, એનો ડ્યુરેશન પણ કેટલો, 1. 3 to 5, એનો ડ્યુરેશન 6. 4 to 9, એનો ડ્યુરેશન 5 days. 5 to 6, ડ્યુરેશન 4 days. 5 to 7, એનો ડ્યુરેશન 8 days. 6 to 8, એનો ડ્યુરેશન 1 day. 7 to 8, એનો ડ્યુરેશન 2 days. 8 to 10, એનો ડ્યુરેશન 5 days. અને 9 to 10, એનો ડ્યુરેશન 7 days. તો આ રીતે નંબર્સ આપેલા હોય તો ડાયાગ્રામ તમારો ઇઝીલી ડ્રો થઈ જશે. હવે આગળના ડાયાગ્રામની અંદર આપણે અર્લીએસ્ટ ટાઈમ, લેટેસ્ટ ટાઈમ અને એનું જે કેલ્ક્યુલેશન હોય એની ઉપરથી આપણે ફ્રી ફ્લોટ અને ટોટલ ફ્લોટ ફાઇન્ડ કરીશું. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ જેની અંદર બધી ટાઈપનું કેલ્ક્યુલેશન આવી જશે. તો સૌથી પહેલાં ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે. તો જુઓ, એક્ટિવિટી એ, જી અને જે, એની માટે કોઈ પ્રિડિસેસર એક્ટિવિટી આપેલી નથી, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી એ, જી અને જે ડ્રો કરીએ, બરાબર. એ, જી અને જે. હવે એ કોની પ્રિડિસેસર એક્ટિવિટી થશે, બી, સી અને કે માટે. તો અહીંયા આપણે એક્ટિવિટી એને કમ્પ્લીટ કરી દઈએ અને એમાંથી લઈએ બી, સી અને બી, પછી કઈ આવશે, બી, ડી અને કે. તો અહીંયા આપણે બી, ડી, કે નોર્મલી સિક્વન્સમાં લઈએ, પણ આગળ જતાં આપણે ગ્રાફ ચેન્જ કરવું પડશે, એટલે અહીંયા પહેલેથી આપણે એ રીતે લઈએ, એક્ટિવિટી બી, એક્ટિવિટી ડી અને અહીંયા એક્ટિવિટી કે, બરાબર. બી, ડી, કે માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી શું થશે, એ. હવે સીની પ્રિડિસેસર એક્ટિવિટી બી, એટલે બીને આપણે કમ્પ્લીટ કરીએ અને અહીંથી સી કન્ટિન્યુ કરીએ. કમ્પ્લીટ થઈ ગઈ.
હવે ઈ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી ડી, તો અહીંયા ડી આપણે કમ્પ્લીટ કરીએ અને ઈ ડ્રો કરી દઈએ. બરાબર. એફની પ્રિડિસેસર એક્ટિવિટી ઈ, તો અહીંયા ઈ કમ્પ્લીટ થશે અને એફ સ્ટાર્ટ થશે એક્ટિવિટી. બરાબર. એચ માટે એની પ્રિડિસેસર એક્ટિવિટી જી, તો જીને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ અને એમાંથી એચ ડ્રો કરીએ. રાઈટ. એ જ રીતે હવે એચ માટે જી, આઈ માટે જે અને એચ, તો જે અને એચ આપણે અહીંથી મર્જ કરી દઈશું અને એમાંથી આપણી કઈ એક્ટિવિટી નીકળશે? આઈ. તો આઈ માટે પ્રિડિસેસર એક્ટિવિટી જે અને એચ. એ જ રીતે હવે એલ માટે સી અને કે, તો આ સી અને કે બંને મર્જ કરી દઈએ આપણે અને એમાંથી આવશે એલ. સળંગત છે. બરાબર. અહીંયા એરો આપણે રિમૂવ કરી દઈશું. રીતે અહીંથી બી રિમૂવ કરી દઈએ. એના પછી આઈ અને એલ માટે પ્રિડિસેસર એક્ટિવિટી કઈ થશે? એમ. તો આઈ અને એલ આપણે મર્જ કરી દઈએ અને એમાંથી આવશે એમ. હવે આગળ કોઈ એક્ટિવિટી આપેલી નથી, તો આ બંને જે એક્ટિવિટી હતી એ કેવી થઈ ગઈ? ઓપન. તો હવે એને આપણે એક જગ્યાએ મર્જ કરી દઈએ અને ઇવેન્ટથી કમ્પ્લીટ કરી દઈએ. તો આ થઈ ગયો આપણો નેટવર્ક ડાયાગ્રામ. હવે જ્યારે તમને ડ્યુરેશન આપેલું હોય તો એની માટે આપણે અર્લીએસ્ટ અને લેટેસ્ટ ટાઈમ કેલ્ક્યુલેટ કરવું પડે. તો એ જોઈ લઈએ કઈ રીતે થાય. તો અહીંયા આપણે પહેલાં આ ગ્રાફ માટે જ્યારે બી ડ્યુરેશન આપેલું હોય તો એની માટે અર્લીએસ્ટ ટાઈમ અને લેટેસ્ટ ટાઈમ અને લેટેસ્ટ ટાઈમ કેલ્ક્યુલેટ થાય. તો સૌથી પહેલાં તો દરેક ઇવેન્ટ જે આપેલી હોય એ ઇવેન્ટ આગળ આપણે આ રીતે બોક્સ ડ્રો કરી લઈશું, જેમાં ઉપર લખાશે અર્લીએસ્ટ ટાઈમ અને નીચે લખાશે લેટેસ્ટ ટાઈમ. તો દરેક ઇવેન્ટ માટે આપણે ડ્રો કરી લઈએ. હવે કેલ્ક્યુલેટ કરીએ ટાઈમ. તો જ્યારે બી આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય ત્યારે ક્યારથી સ્ટાર્ટ થાય? ટાઈમ ડ્યુરેશન શરૂઆતમાં કેટલો હોય? 0 હોય. એના પછી આપણને જે ડ્યુરેશન આપેલો હોય એની અંદર એડ થાય. એટલે અહીંયા આપણી જે એક્ટિવિટી, સેકન્ડ એક્ટિવિટી, આ 1 to 2 એક્ટિવિટી પૂરી થઈ કેટલા દિવસની અંદર? 4 ડેઝની અંદર. આ 0 પ્લસ એમાં એડ થાય 4 અને અહીંયા સિંગલ એરો જાય એટલે આપણે સિંગલ કન્સિડર કરીશું એને, એટલે કે 0 + 4 4 એક્ટિવિટી પૂરી થઈ. એ જ રીતે 2 to 4 એક્ટિવિટી, એની માટેનો ટાઈમ ડ્યુરેશન કેટલો? 1 ડે. તો આપણે 4ની અંદર 1 એડ કરીએ એટલે કેટલા થશે? 5. એ જ રીતે અહીંયા પણ સિંગલ એરો આવે તો આ આપણો અર્લીએસ્ટ ટાઈમ 5 અને એની અંદર ડ્યુરેશન એડ થાય એટલે 5 + 5 કેટલા થશે ટોટલ? 10. અહીંયા કેલ્ક્યુલેટ કરીએ, અહીંયા બી સિંગલ એરો, તો આ 0 પ્લસ એનો ડ્યુરેશન 1 એટલે અહીંયા ટાઈમ આવશે 1. અહીંયા સિંગલ એરો આવશે તો આ 1 પ્લસ ટાઈમ ડ્યુરેશન કેટલો? 6. તો 1 + 6 કેટલા થશે? 7. બરાબર. એ જ રીતે અહીંયા પણ સિંગલ એરો આવે તો આ 7 અને એની અંદર ડ્યુરેશન આપણે એડ કરીએ. 7 + 8 કેટલા થશે? 15. બરાબર. હવે અહીંયા બી સિંગલ એરો આવશે તો આ 7 પ્લસ ટાઈમ ડ્યુરેશન 4 કેટલો થાય ટોટલ? 11. હવે અહીંયા દેખજો, આ ઇવેન્ટની અંદર શું થાય? આ એક્ટિવિટીઝ મર્જ થાય. તો અહીંયા આપણું જે ડ્યુરેશન હોય એ આપણે કઈ રીતે લઈશું? તો જેટલા પણ એરોઝ, જેટલી એક્ટિવિટીઝ અહીંયા મર્જ થતી હોય તો એનો જે ડ્યુરેશન પહેલાં તો આપણે ટોટલ ફાઇન્ડ કરી લઈએ. તો આ 11 + 1 એટલે કેટલા થશે ટોટલ? 12. એ જ રીતે બીજો એરો અહીંયાથી આવશે તો આ 15 અને આનો ટાઈમ ડ્યુરેશન 2, ટોટલ કેટલું થશે? 17. હવે આની અંદરથી જે બી મેક્સિમમ વેલ્યુ હોય એ આપણે અહીંયા લખીશું અર્લીએસ્ટ ટાઈમ તરીકે. તો અહીંયા કેટલા આવશે? 17. એ જ રીતે આ ઇવેન્ટ માટે બી કેટલી? 2 એરોઝ, મતલબ કે 2 એક્ટિવિટી અહીંયા મર્જ થાય. તો અહીંયા પણ આપણે ચેક કરવું પડે કે આપણને મેક્સિમમ ટાઈમ કેટલો મળે. તો આ ઇવેન્ટ માટેનો ટાઈમ કેટલો? 11 અને આ ડ્યુરેશન 7 એડ કરીએ તો ટોટલ કેટલું થશે? 18.
એ જ રીતે અહીંયા 17 + 5 કેટલા થશે? ટોટલ 22. આમાંથી મેક્સિમમ ટાઈમ આપણને કેટલો મળે? 22. તો એ અહીંયા લખાશે. તો આ રીતે કેલ્ક્યુલેટ થાય અર્લીએસ્ટ ટાઈમ. હવે આપણે ફાઇન્ડ કરીએ લેટેસ્ટ ટાઈમ. તો લેટેસ્ટ ટાઈમ કઈ રીતે ફાઇન્ડ થશે? તો હવે આપણે રિવર્સમાં જઈશું. તો અહીંયા જે આપણો અર્લીએસ્ટ ટાઈમ કમ્પ્લીટ થયો, આ થાય આપણું EI અને આ થશે EJ. હવે આ 22 મળે આપણને અર્લીએસ્ટ ટાઈમ તરીકે, અને લેટેસ્ટ ટાઈમ તરીકે એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દઈએ 22. હવે રિવર્સમાં જઈએ તો અહીંયા આપણને સિંગલ ટેલ મળે, બરાબર. તો આ 22 હવે આપણે ટાઈમ બાદ કરવાનો. તો 22 - 5 કેટલા થશે? 17, બરાબર. એ જ રીતે અહીંયા જઈએ તો 22 - 7 કેટલા થાય? 15. એના પછી 17 માઇનસ અહીંયા સિંગલ ટેલ આવશે, એટલે 17 - 2 કેટલા થશે? 15, બરાબર. અહીંયા પણ 17 - 1 સિંગલ ટેલ, 17 - 1 કેટલા થશે? 16. હવે અહીંયા જુઓ, અહીંથી 2 એરો આ રીતે નીકળે, તો અહીંયા આપણને ટેલ તરીકે કેટલા મળ્યા? 2. તો આપણે બંનેની વેલ્યુ પહેલાં તો ફાઇન્ડ કરવી પડે. તો અહીંયા શું થશે? 16 - 4 કેટલા મળે? 12. અને અહીંયા 15 - 8, નીચેની જે વેલ્યુ હોય એ ધ્યાનમાં લેવાની લેટેસ્ટ. 15 - 8 કેટલા થાય? 7. આ બંનેમાંથી જે મિનિમમ વેલ્યુ હોય, જતી વખતે આપણે મેક્સિમમ વેલ્યુ ધ્યાનમાં લઈશું અને રિવર્સમાં આવતી વખતે લેટેસ્ટ ટાઈમની અંદર મિનિમમ વેલ્યુ. તો અહીંયા કેટલા મળે આપણને? 7. એ જ રીતે અહીંયા પણ 2 ઇવન્ટ અહીંથી નીકળે, તો અહીંયા બી 2 ટેલ મળશે આપણને. તો બંને માટે પહેલાં ટાઈમ ફાઇન્ડ કરવો પડે, પણ એની પહેલાં અહીંનો ટાઈમ આપણને જરૂર પડશે. તો 15 - 5 કેટલા થશે? અહીંયા 10. હવે લઈએ તો 10 - 1 કેટલા મળે? 9. અને આ 7 - 6 કેટલા થશે? 1. આમાંથી જે મિનિમમ ટાઈમ હોય એ આપણે અહીંયા લખીશું 1. અને અહીંયા પણ 2 ટેલ અહીંથી નીકળે, એટલે બંને માટેનો ટાઈમ કેલ્ક્યુલેટ કરવો પડશે, પણ એની પહેલાં આની બી જરૂર પડશે. તો 10 - 1 કેટલા થશે? અહીંયા 9. અને 9 - 4 5. અને આ 1 - 1 0. મિનિમમ ટાઈમ કેટલો થાય આપણો? 0. તો ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે જ્યારે રિવર્સમાં આવીએ તો હંમેશા આપણને અહીંયા ટાઈમ કેટલો મળશે? 0. ક્યારેય કોઈ નેગેટિવ વેલ્યુ નહીં મળે. જો મળતી હોય એનો મતલબ કે કેલ્ક્યુલેશનમાં આપણે ક્યાંક મિસ્ટેક કર્યું હોય. હવે આપણે ફાઇન્ડ કરીએ ક્રિટિકલ પાથ. તો જ્યાં આપણને જે ઇવેન્ટ માટે અર્લીએસ્ટ ટાઈમ અને લેટેસ્ટ ટાઈમ સરખો મળતો હોય એ આપણો ક્રિટિકલ પાથ થાય. તો 0 0 મળે અહીંયા 4 9, એટલે કે ઇક્વલ મળતા નથી. અહીંયા શું થાય? બંને ટાઈમ 1 1 થાય. તો જ્યાં આપણને વેલ્યુ સેમ મળતી હોય ત્યાં આપણે આ રીતે ડબલ લાઇન ડ્રો કરી દઈશું ક્રિટિકલ પાથને શો કરવા માટે. અહીંયા બંને વેલ્યુ અલગ અલગ મળશે, અહીંયા સેમ થાય, તો અહીંયા આપણે લઈ લઈએ આ રીતે, બરાબર. હવે નેક્સ્ટ આવશે આ બંને વેલ્યુ કેવી મળે આપણને? સેમ. તો અહીંથી આપણે આ રીતે ડ્રો કરી લઈએ, બરાબર. પછી અહીંયા સેમ મળે અને અહીંથી પૂરું થશે, કમ્પ્લીટ થાય અહીંયા. તો આ આપણો શું થયો? ક્રિટિકલ પાથ થયો. એટલે અહીંયા આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? 1 2 3, 3 2 5, 5 2 7, 7 2 8 અને 8 2 10. અને જે બી ક્રિટિકલ પાથ હોય એની માટે એની લેન્થ અથવા તો પ્રોજેક્ટ ડ્યુરેશન એ સૌથી મેક્સિમમ હોય. તો અહીંયા આપણે એનો ડ્યુરેશન ફાઇન્ડ કરીએ તો કેટલો મળે આપણને? 1 + 6 + 8 + 2 + 5. તમે બીજો કોઈ બી નોન ક્રિટિકલ પાથ લઈ લેશો તો એ બધા કરતાં ક્રિટિકલ પાથ માટેની લેન્થ અથવા તો જે પ્રોજેક્ટનો જે ડ્યુરેશન હોય, જે ટાઈમ હોય એ કેટલું મળશે આપણને? સૌથી વધારે. અને એ કેટલો થશે? 22, બરાબર. હવે બીજા એક્ઝામ્પલની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એની માટે સૌથી પહેલાં તો આપણને જે ડ્યુરેશન આપ્યો એટલે એક્ટિવિટીની બાજુમાં લખી દઈએ. તો એક્ટિવિટી એ માટેનો ડ્યુરેશન કેટલો આપ્યો આપણને? 6. એ જ રીતે બી માટે 4, સી માટે 7, ડી માટે 2, ઈ માટે 4, એફ માટે 10, જી માટે 2,
એચ માટે 10, આઈ માટે 6, આઈ જે માટે 13, કે માટે 9, કે માટે 9, એલ માટે 3 અને એમ માટે 5. બરાબર. માની લો કે કોઈ જગ્યાએ નેટવર્ક ડાયાગ્રામની અંદર આ રીતે ડમી એક્ટિવિટી આપી હોય તો એની માટે આપણે ડ્યુરેશન કેટલો લઈશું? 0, કારણ કે એ કોઈ રિસોર્સ કે ટાઈમ કન્ઝ્યુમ નહીં કરે. બીજું કે આપણે જ્યારે અર્લીએસ્ટ કે લેટેસ્ટ ટાઈમ ફાઇન્ડ કરીએ તો એ વખતે ડમી એક્ટિવિટી ધ્યાનમાં લેવાની. એનો જે ટાઈમ ડ્યુરેશન હોય એ 0 ગણવાનો, પણ એને પણ આપણે ધ્યાનમાં લઈશું અને એ પ્રમાણે પછી ટાઈમનું કેલ્ક્યુલેશન કરીશું. તો હવે અહીંયા વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં અર્લીએસ્ટ ટાઈમ ફાઇન્ડ કરીએ. તો અહીંયાથી શરૂઆત કરીશું. તો અહીંયા ટાઈમ કેટલો આવશે? 0. બરાબર. 0થી શરૂ કરીએ. હવે આનો ડ્યુરેશન કેટલો? 6. અહીંયા સિંગલ એરો જાય એટલે અહીંયા આપણને મળશે 0 પર +6 એટલે 6. એ જ રીતે આ 6 + 2 કેટલા થશે? અહીંયા 8. 6 + 2 આનો કેટલો આવશે ટાઈમ? 8. અહીંયા લઈશું તો અહીંયા બી સિંગલ એરો આવે એટલે 8 + 4 કેટલા થશે? 12. આની વાત કરીએ, અહીંયા બી સિંગલ એરો આવે તો આ 6 + 4 કેટલા થશે? 10. અહીંયા જઈશું તો અહીંયા 2 એરો મર્જ થશે એટલે અહીંયા આપણે બંનેનો ટાઈમ ચેક કરવો પડશે. કયો કયો ટાઈમ? એક તો આનો 6 પ્લસ આનો ડ્યુરેશન 6 + 9 કેટલા થાય? 15. અને બીજો આ 10 + 7 17. તો એમાં મોટી વેલ્યુ કેટલી થશે? 17 એટલે આ આવશે 17. બરાબર. એ જ રીતે આની માટે કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા બી 2 એરો મર્જ થાય તો આપણે બંનેનો ટાઈમ લખવો પડશે. 2 આવશે ને? હા, પણ એની પહેલાં આ ફાઇન્ડ કરવું પડશે. અહીંયા સિંગલ એરો તો 0 + 2 એટલે કેટલા થશે? અહીંયા 2. હવે 2 + 10 એટલે 12 અને અહીંયા 0 + 13 એટલે 13. તો મેક્સિમમ વેલ્યુ કેટલી મળશે આપણને? 13. અહીંયા આવશે 2 એરો આ અને આ તો આનો અચ્છા 17 અહીંયા તો લખી દીધા ને આપણે. હવે આની વાત કરીએ. અહીંયા કેટલા થશે? 17 + 3 એટલે 20 અને આ 13 + 6 19. મેક્સિમમ વેલ્યુ કેટલી મળે આપણને? 20. અને અહીંયા આવશે 20 + 5 25 અને બીજું કયું આવશે? આ 12 + 10 22. મેક્સિમમ કેટલો? 25. તો આ આપણો થયો અર્લીએસ્ટ ટાઈમ. જ્યાં એક કરતાં વધારે એરો મર્જ થતા હોય જે ઇવેન્ટ ઉપર ત્યાં આપણે બધાનો ટાઈમ ડ્યુરેશન લઈને પછી એમાંથી જે મેક્સિમમ વેલ્યુ મળતી હોય એને આપણે યુઝ કરીશું, જેમ અહીંયા કરીએ રીતે. હવે ફાઇન્ડ કરીએ લેટેસ્ટ ટાઈમ. તો લેટેસ્ટ ટાઈમ માટે અહીંયા વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દઈશું 25. બરાબર. હવે આનો ફાઇન્ડ તો અહીંયા સિંગલ ટેલ મળે આપણને એટલે કે એક જ એરો અહીંયા આવશે રિવર્સમાં. તો 25 - 5 એટલે કેટલા થશે? 20. આની માટે બી એક જ આવશે તો 20 - કેટલા છે? ડ્યુરેશન 6 એટલે કેટલા થશે? 14. અહીંથી જઈએ અહીંયા તો અહીંયા સિંગલ એરો 25 અને નીચેની વેલ્યુ 25 - 10 કેટલા થાય? 15. પછી અહીંયા ફાઇન્ડ કરીએ. અહીંયા સિંગલ એરો આવશે, આની વેલ્યુ 20 - 3 કેટલા થશે? 17. બરાબર. હવે આની વેલ્યુ માટે અહીંયા સિંગલ એરો તો 15 - 4 કેટલા થાય? 11. અહીંયા સિંગલ એરો આ 17 - 7 કેટલા આવશે? 10. અહીંયા જઈશું, અહીંયા બી સિંગલ એરો આવશે, આની વેલ્યુ 14 14 - 10 કેટલા વધશે? 4. પછી ક્યાં બાકી? અહીંયા 2 3 એરો નીકળશે એટલે અહીંયા 3 3ની વેલ્યુ પહેલાં તો આપણે ફાઇન્ડ કરી લઈએ. તો 11 - 2 એટલે કેટલા થશે? 9. અહીંયા થશે 10 - 4 એટલે 6 અને અહીંયા આની વેલ્યુ 17 - 9 એટલે 8. તો મિનિમમ વેલ્યુ કેટલી થશે? 6. તો 6 મૂકી દઈએ અહીંયા આપણે. બરાબર. હવે બાકી રહ્યું લાસ્ટમાં. અહીંથી બી 3 એરો નીકળશે એટલે 3 ટેલ મળે આપણને. તો અહીંયા પહેલાં બધી વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. 6 - 6 0, 4 - 2 2 અને 14 -
13 કેટલા 1 પણ મિનિમમ વેલ્યુ કેટલી 0. હંમેશા 0 મળવી જોઈએ. જો ના મળે તો ફરીથી એક વખત ચેક કરી લેવાનું. હવે આપણે ફાઇન્ડ કરીએ ક્રિટિકલ પાથ. અહીંયા આપણને શું કીધું કે ડ્રો અ નેટવર્ક ડાયાગ્રામ, જે ઓલરેડી આપણે ડ્રો કરી લીધો. હવે આપણે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરીએ. તો જ્યાં જ્યાં જે ઇવેન્ટ માટે આપણને અર્લીએસ્ટ ટાઈમ અને લેટેસ્ટ ટાઈમ સેમ મળતો હોય એ આપણો ક્રિટિકલ પાથ થશે. તો એક તો અહીંયા આ બંને જગ્યાએ મળે એટલે આ આપણો પાથ થયો, મતલબ કે અહીંથી એક્ટિવિટીની શરૂઆત થઈ. એના પછી બીજું ક્યાં મળશે? અહીંયા. તો અહીંથી જશે આમ, એના પછી અહીંયા મળશે સેમ ટાઈમ. માની લો કે એક કરતાં વધારે જગ્યાએ અહીંયા બી મળતો હોય તો એ આપણો ઓલ્ટરનેટ ક્રિટિકલ પાથ થઈ જાય. એ બી કરેક્ટ કહેવાય અને આ બી કરેક્ટ કહેવાય. અને બંને માટેનો ડ્યુરેશન જો તમે ચેક કરશો તો તમને સરખો મળશે, એમાં કોઈ ડિફરન્સ જોવા નહીં મળે. હવે અહીંથી આ થશે આપણો અને પછી લાસ્ટમાં અહીંયા માર્ચ. એટલે આપણો ક્રિટિકલ પાથ શું થાય? પાથ એથી ક્યાં જઈશું? બી, એ ટુ બી, બી ટુ સી, સી ટુ એલ અને એલ ટુ એમ. તમને લેન્થ પૂછેલું હોય તો આ ડ્યુરેશન જે આપ્યો એનું ટોટલ કરી દેશો એટલે એ તમારી લેન્થ અથવા તો પ્રોજેક્ટ ડ્યુરેશન કહેવાશે. અને હવે આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરીએ. અહીંયા તમને કીધું કે ફોર ઈચ નોન ક્રિટિકલ એક્ટિવિટી ફાઇન્ડ ધ ટોટલ એન્ડ ફ્રી ફ્લોટ. એટલે કે નોન ક્રિટિકલ એક્ટિવિટી એટલે આપણે જે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કર્યો એ શું કહેવાશે? ક્રિટિકલ એક્ટિવિટી. જો તમને ક્રિટિકલ એક્ટિવિટી માટે કેલ્ક્યુલેટ કરવાનું કીધું હોય તો ખાલી આ પાથ માટે જ તમારે, એટલે કે આટલી એક્ટિવિટી માટે ફાઇન્ડ કરવું પડે. અને નોન ક્રિટિકલ એક્ટિવિટી હોય તો જ્યાં આપણો પાથ ના થતો હોય ક્રિટિકલ પાથ, એ બધી શું કહેવાશે? નોન ક્રિટિકલ એક્ટિવિટી. અને એની માટે આપણે શેનું કેલ્ક્યુલેશન કરવું પડે? ટોટલ ફ્લોટ અને ફ્રી ફ્લોટ. પણ અહીંયા આપણે જે ટોટલ ફ્લોટ ને ફ્રી ફ્લોટ ફાઇન્ડ કરીશું એ બધી ટાઈપની એક્ટિવિટી માટે. પણ તમને જે પ્રમાણે એક્ઝામની અંદર પૂછેલું હોય તમે ખાલી એ એક્ટિવિટી પૂરતું ફાઇન્ડ કરી શકો. તો હવે આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરીએ બંને વેલ્યુઝ. તો અહીંયા આપણે ટેબલ ડ્રો કરી દીધું છે. એની અંદર સૌથી પહેલાં શું આવશે? એક્ટિવિટી. એના પછી એનો જે ટાઈમ ડ્યુરેશન તમને ઓલરેડી રકમની અંદર આપેલો હોય એ એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાનું. આ એક્ટિવિટી અને આ એનો ટાઈમ ડ્યુરેશન. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું થાય? તો જુઓ, અર્લીએસ્ટ ટાઈમ, અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, જેને આપણે ડિનોટ કરીએ ESથી, અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એની માટે આપણે યુઝ કરીશું EF. લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ માટે LS, લેટેસ્ટ ફિનિશ ટાઈમ માટે LF. ટોટલ ફ્લોટને ડિનોટ કરીએ TFથી અને ફ્રી ફ્લોટને ડિનોટ કરીએ FFથી. ઓકે. હવે સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ સ્ટાર્ટ ટાઈમ. તો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે શું થશે? EI. તો એ આપણને કઈ રીતે મળે? તો એક્ટિવિટી વાઇઝ આ આપણું નેટવર્ક ડાયાગ્રામ, બરાબર. તો અહીંયા આપણો EI એટલે એક્ટિવિટી એ માટે આ ટાઈમ જે હોય ઉપરનો જે લખ્યો આપણે અર્લીએસ્ટ ટાઈમ, એમાં આ EI થાય અને એક્ટિવિટી પૂરી થતી હોય એ EJ થશે. તો આપણે અહીંયા કોનો ટાઈમ લખવાનો? EIનો. એટલે શું લખાશે? એક્ટિવિટી એ માટે 0. અહીંયા આપણે લઈ લઈએ 0. એ જ રીતે એક્ટિવિટી બી માટે, બી માટે આ EI અને આ આપણું શું થશે? EJ. તો EI શું થાય? 6. એક્ટિવિટી સી માટે, અહીંયા આપણે બધી એક્ટિવિટી માટે લખીએ. સી માટે EI થશે 10. એ જ રીતે ડી માટે, એક્ટિવિટી ડી આપણી અહીંયા, ડી માટે EI એટલે 6. ઈ માટે 8. તો આ જ રીતે બાકીનો ટાઈમ હું લખી દઉં. તો અહીંયા આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ લખી દીધો. હવે જોઈએ પહેલાં ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરીએ, બરાબર. એને આપણે ડિનોટ કરીશું LJથી. તો LJ એટલે, તો હવે દરેક એક્ટિવિટી માટે LJ એટલે આપણે જે લેટેસ્ટ ટાઈમ ફાઇન્ડ કર્યો નીચેનું, એમાં આ એક્ટિવિટી માટે LI થાય અને આ LJ થાય, બરાબર. તો એક્ટિવિટી એ માટે LJ શું થશે? 6. એ જ રીતે એક્ટિવિટી બી માટે, બી માટે LJ શું થાય આપણો? આ એક્ટિવિટી, આ LI અને આ થશે LJ. તો LJની વેલ્યુ કેટલી થાય? 10. સી માટે LJ કેટલો થશે? 17. ડી માટે LJ 11. ઈ માટે LJ 15. F માટે 25. G માટે 4. H માટે 14. I
આઈ માટે થશે 20, જે માટે 14, કે માટે 11 નહીં, કે અહીંયા પૂરું થાય 17, એલ માટે 20 અને એમ માટે થશે 25. આ આપણે ફાઇન્ડ કરી વેલ્યુ એલજીની. હવે આપણે જોઈએ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. તો એની ફોર્મ્યુલા થાય EI પ્લસ TIJ. તો એ શું થશે? આ બંનેનું એડિશન. ટાઈમ ડ્યુરેશન એને આપણે ડિનોટ કરીએ TIJથી. એટલે આ બંનેનો સરવાળો થાય અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, જેની ફોર્મ્યુલા થશે EI પ્લસ TIJ. 6 પ્લસ 0, 6 પ્લસ 4, 7 પ્લસ 10, 8, 12, 22, 2, 12, 19, 13, 15, 20 અને 25. વેલ્યુ ક્યારેય તમને નેગેટિવ નહીં મળે. મેક્સિમમ શું મળશે? 0. મતલબ કે મિનિમમ વેલ્યુ 0, પણ એનાથી નાની નહીં થાય. હવે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, એની ફોર્મ્યુલા થશે LJ માઇનસ TIJ. એટલે કે આપણે જે LJની વેલ્યુ ફાઇન્ડ કરી એમાંથી આ ટાઈમ ડ્યુરેશનને આપણે શું કરીશું? બાદ કરીશું. તો આ 6 માઇનસ 6 કેટલા થાય? 0. 10 માઇનસ 4, 17 માઇનસ 7, 11 માઇનસ 2, 15 માઇનસ 4, 25 માઇનસ 10, 4 માઇનસ 2, 14 માઇનસ 10, 20 માઇનસ 6, 14 માઇનસ 13, 17 માઇનસ 9, 20 માઇનસ 3 અને લાસ્ટમાં આવશે 25 માઇનસ 5, એટલે કે 20. હવે ફાઇન્ડ કરીએ આપણે ટોટલ ફ્લોટ અને ફ્રી ફ્લોટ. પહેલાં ટોટલ ફ્લોટની વાત કરીએ તો એની ફોર્મ્યુલા થાય LS માઇનસ ES. આ LSની વેલ્યુ અને આ ESની વેલ્યુ, આમાંથી આપણે આ બાદ કરીશું. બરાબર? તો LS 0 માઇનસ 0, 6 માઇનસ 6, 10 માઇનસ 10, 9 minus 6, 11 minus 8, 15 minus 12, 2 minus 0, 4 minus 2, 14 minus 13, 1 minus 0, 8 minus 6, 17 minus 17 અને 20 minus 20, 0. અને લાસ્ટમાં ફાઇન્ડ કરીએ ફ્રી ફ્લોટ. તો ફ્રી ફ્લોટની ફોર્મ્યુલા થાય EJ માઇનસ EI પ્લસ TIJ. તો EI પ્લસ TIJ તો આપણે ફાઇન્ડ કરી દીધા, પણ EJની વેલ્યુ તો ફરીથી આપણે એને ફાઇન્ડ કરવી પડશે. તો એક્ટિવિટી વાઇઝ આપણો EJ શું થાય? તો એક્ટિવિટી A માટે આ ઉપરની જે અર્લીએસ્ટ વેલ્યુ આપી એમાં આ EIની વેલ્યુ અને આ શું થાય? EJ. તો એક્ટિવિટી A માટે EJ એટલે 6 થાય. B માટે એની વેલ્યુ કેટલી થશે? 10. C માટે EJની વેલ્યુ 17. આગળની જે વેલ્યુ હોય એને આપણે EI કહીશું અને એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય એ શું થશે? EJ. તો આ Cની વેલ્યુ EJ. એ જ રીતે D માટે EJ કેટલો થશે? 8. E માટે 12, F માટે 25, G માટે 2, H માટે 13, I માટે 20, J માટે 13, K માટેની વેલ્યુ 8, L માટે 20 અને M માટે 25. આ આપણી EJની વેલ્યુ મળી. હવે એમાંથી આપણે બાદ કરવાના EI પ્લસ TIJ. એટલે કે 6 માઇનસ 6 0, 10 માઇનસ 10 0, 17 માઇનસ 17 0, 8 માઇનસ 8 0, 12 માઇનસ 12 0, 20 EJ, 25 minus 22, 3, 2 minus 2, 0, 13 minus 12, 1, 20 minus 19, 1, 13 minus 13, equal to 0, 8 minus EI EJ. એક સેકન્ડ. K માટે આ નહીં આવે, K અહીંયા કમ્પ્લીટ થાય, ભૂલથી લખાઈ ગયું. K માટે શું થશે? 17. અહીંયા પૂરું થશે ને? 17 માઇનસ EI પ્લસ TIJ 15. કેટલા આવશે? 2. 20 માઇનસ 20 0 અને 25 માઇનસ 25 0.
તો આ રીતે આપણને મળશે ટોટલ ફ્લોટ અને ફ્રી ફ્લોટ.